નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક 11 માસ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. મિત્રો, તારીખ 18/6/2025થી લઈને તારીખ 25/6/2025 23:59 એટલે કે રાતના 11:59 સુધી https:// જ્ઞાન સહાયક .ssgujarat.org/ વેબસાઇટ ઉપર આ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. મિત્રો, અહીં અરજી કરતા પૂર્વે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. જેમ કે શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત શું છે. ધોરણ 1થી 5ના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈપણ વિષયમાં ટેટ 2 પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે. હવે ધોરણ 6થી 8ના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે જે વિષયમાં ટેટ 2 પાસ કરેલ હોય તે વિષયમાં જ અરજી કરી શકાશે. હવે બીજી એક અગત્યની સૂચના, ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે. ધોરણ 1થી 5ના જ્ઞાન સહાયક તરીકે અરજી કરનાર માટે માધ્યમ તે જ પસંદ કરવાનું રહેશે, પરંતુ વિષય ધ્યાને લેવાનો રહેશે નહીં. મિત્રો, પસંદગી યાદી ઉમેદવારના શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક એટલે કે ટેટ 2માં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. હવે ઉચ્ચક માનદ વેતન એટલે કે પગાર શું આપવામાં આવશે? તો મિત્રો, આ જગ્યા કરાર આધારિત છે એટલે ફિક્સ માસિક વેતન 21,000 મળવાપાત્ર થશે. આ જગ્યા માટે વયમર્યાદા શું રહેશે? તો જાહેરાતની છેલ્લી તારીખે 40 વર્ષ રહેશે. કરારનો સમયગાળો, મિત્રો આ જગ્યા માટે કરાર 11 માસ રહેશે. પસંદ થયા બાદ નિવાસી વ્યવસ્થા હોય શાળામાં રહી પોતાની કામગીરી બજાવવાની રહેશે. મિત્રો, હવે અરજી પત્રક ઓનલાઈન ભરવા બાબતની અગત્યની સૂચનાઓ. માત્ર અને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરિયર મારફતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. મિત્રો, હવે એક બીજી અગત્યની સૂચના, ઉમેદવારે અરજી પત્રકમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલવો નહીં. મિત્રો, આ એક બાબત ખાસ ધ્યાને લેવી. અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવી. નિયત સમય મર્યાદામાં ગુણપત્રકોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. કોઈપણ તબક્કે સામેલ ના થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે અને લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. તો આ હતી કેટલીક સૂચનાઓ. મિત્રો, હવે અરજદારે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઈ તેના દરેક પાના પર સહી કરવાની રહેશે અને જ્યારે જરૂર પડે ત્યારે રજૂ કરવાની રહેશે. જો લાયકાતના પ્રમાણપત્ર બનાવટી હશે તો નિયમોનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. મિત્રો, હવે આપણે વેબસાઇટ જોઈ લઈએ. મિત્રો, આ વેબસાઇટ છે આશ્રમ શાળા જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસી. આ તમે જોઈ શકો છો એનું એડ્રેસ. આ રજિસ્ટ્રેશન લિંક અહીં મૂકવામાં આવે છે. પ્રાથમિક અરજી માટે અહીંથી લોગિન રજિસ્ટ્રેશન કરો.
મિત્રો રજિસ્ટ્રેશન કરતાં પહેલાં અહીંયા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ પ્રાથમિક હાઉ ટુ ફિલ એપ્લિકેશન ફોર્મ આ યુઝર મેન્યુઅલ આપેલું છે મિત્રો, એની અવશ્ય મુલાકાત લેજો. તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક અરજી માર્ગદર્શિકા. એમાં ફોર્મ કઈ રીતના ભરવું એ તમામ માહિતી આપવામાં આવી છે મિત્રો. તમે જોઈ શકો છો લોગિન રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ બધી જ વિગત આપવામાં આવી છે. જોઈ શકો છો મિત્રો. અને ફોર્મની તમામ વિગતો માત્ર અંગ્રેજીમાં ભરવી. સૂચના અહીં તમને આપવામાં આવી છે મિત્રો, પ્રમાણે ફોલો કરજો. તમામ માહિતી અહીં આપવામાં આવી છે મિત્રો. તો મિત્રો આપને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો. આભાર.